જો છોકરાઓને વેકેશન પડી ગયું છે એટલે આજે છે ને થોડું વેન કર્યું હતું અમારે વરણીએ કે મારે ગંજી પત્તો લેવો છે. એટલે પત્તા આપણે જૂની ભાષામાં આપણે ગંજી પત્તો અને હવે છોકરાને થઈ ગયો પત્તો. એટલે વરણી આજે વેન કર્યું કે મને પત્તો લઈ દેજો. એટલે આજે અમારે ગ્રંથ ગયો તો એના હાટું પત્તા લેવા. અને સાંજે હું ઘરે આવ્યો ને કે મને કે પપ્પા તમને રમતા આવડે છે ગંજી પત્તે? એ શું વળી કે પત્તે રમતા આવડે છે? મેં કીધું છે એમ કે ને ભાઈ. એટલે મેં શું રમવાનું? એ કે 6 પત્તા ને 3 પત્તા ને એમાં મને ન ખબર પડે કાંઈ. એટલે હવે મને અત્યારે જો શીખવાડે છે બે. આ બે અત્યારે હા બે શીખવાડે છે મને. મેન આમાં વરણી છે મને કે તમને હું શીખવાડું તમારી બાઈટ નાખું છું. એટલે અત્યારે જો એને અમારી ત્રણેયની બાઈટ નાખી છે. એ બેના હાથમાં છે, મારી બાઈટ અહીંયા પડી છે. તો આપણે જોવાનું છે કોણ આમાં જીતે. મારી બાઈટમાં તો દેખાણું આ ભારે પત્તે 3 પત્તી અત્યારે રમી છીએ અમે. એવું છે તો આપણે પેલા કઈ રીતે કરશું? એક એક પત્તું ખોલવાનું ને ભારે હોય એ. હાલો તો જો આપણું મારું આ એક પત્તું. હાલો આ ગ્રંથ તારું. અત્યારે વરણી અમારે જો ભારે પત્તે છે. લાગે છે અત્યારે તો વરણી જીતશે એવું. તો આપણે તો હારી ગયા. આ ગ્રંથ જીતી ગયો છે 3 પત્તીમાં 2 બાચ્ચા નીકળ્યા એને. વરણી તો હારી ગયો. એને કઈ બને એમ નહોતું એટલે વરણી હારી ગયો. અમારે ગ્રંથ ને 2 બાચ્ચા નીકળ્યા. આવી રીતે થાય તો વર્ણ જીતીએ કે પછી આવી રીતે એ બધાને ખબર જ હોય, બધા રમતા જ હોય 3 પત્તી. એટલે બધાને ખબર જ હોય તમ તારે. અને આજે શું હતું તમારે? મારી બિલ્ડિંગમાં એક આજે સ્કૂલ વાળાનો કેમ્પ હતો. અને જો આ સ્કૂલ નવી બની છે ને, આ સ્કૂલ છે મેપલ વુડ છે. હા મેપલ વુડ સ્કૂલ છે. એ લોકોનો કેમ્પ હતો આજે. એટલે અહીંયા અમારી બિલ્ડિંગમાં આવ્યા હતા. એટલે વરણીને અમારા ગ્રંથ બે એમાં વીન છે ને એટલે અમને પાણીની બોટલ બેને આપી છે. અને બોટલ બેનો ફર્સ્ટ નંબર આવ્યો છે. અને બોટલ પણ એની જ બનાવેલી છે. જીકેમાં હા જીકેમાં બેનો પહેલો નંબર આવ્યો છે. અને તું હાજર હતી કે સેજલ? તું નહોતી ગઈ અહીંયા નીચે? તો જવાય ને તારે જોવા. હે અને અમારા બેનો છે ને એમાં પહેલો નંબર આવ્યો. એટલે બેની એક એક બોટલ આપી છે. તો આ બેની એક એક બોટલ છે. બેને વિન થયા ને એટલે આજે આપી છે. અને અત્યારે હવે વિન ચા પછી છે ને આ પત્તો લઈ આવ્યા. ગંજી પત્તે રમે છે. હાલ ખરે કેટલી? 6 પત્તી કરી. હાલ ખરે પાછી અમારે વરણીએ ગેમ ફેરવી છે. 6 પત્તાની કરી છે. આમાં કઈ રીતે રમવાનું પાછું ભાઈ? મારે 3 પત્તામાં કાઢવાના છે. આમાં મને બહુ ઓછી ખબર પડે. આ એક કલરના કરી નાખું. આ રીતે મેં કરું છું. આ કાઢી નાખું. ચાલો આપણે જો આ રાખ્યા છે એક હરખા કલરના. એટલે હવે આપણે જોઈએ આમાં જીતવી છે કે નહીં. હાલો બતાવો. હાલો હવે આપણે ભાઈ આ ત્યાં એક હરખા કલર છે આમાં. તો જીતી ગયો. તારે શું છે? રોન 5 6 7 5 6 7 રોન કહેવાય એમ ને? હા. અચ્છા આમ મને રમતા ઓછું ફાવે છે એટલે આપને કઈ ખબર ન પડે. મારે આ શું કહેવાય? કલર. આ કલર કહેવાય ને મારે? હા મારે આ કલર હતો. ગ્રંથ ને અમારે રોન નીકળી છે 5 6 7. અને વરણી ને શું છે? 2 એકા. વરણી 2 એકા નીકળે. અચ્છા તને નથી આવડતું? તું મારી ઘોડ્યા લાગશો. ત્યાં હવે ગ્રંથ અત્યારે જો પાછી બાઈટ નાખી છે. બાઈટ નાખી છે. 6 પત્તાની પાછી નાખવામાં આવી છે. હવે આ જોઈ લેવી આપણે.
ખુલ્લા પડી ગયા મારા પત્તા. હવે આમાં 6 પત્તા પકડું કે 3 ફોન પકડું આવી રહ્યો. ત્રણ ફોન ને મેં હા તો મોટી રોન થાય શું આપણે લા લો તમે એક પત્તું ખોલ તો મારું. હા 4 પત્તાની થાય કે ન થાય એમાં નહીં 3 જ જોઈ. થાય. હા હેરી કેવડાવશે તો હાલો ઉપરના 3 પત્તા આપણે કાઢી નાખ્યું છે. ઓકે. આગળ મને ખબર પડી કે આ લોકો રોન આ રીતે કરે એમ લાઈનમાં હોય એટલે રોન કહેવાય ને. આગળ પાછળ હોય જોઈ. અચ્છા લાઈનમાં હોય એટલે રોન એટલે આ હાલો, બરોબર આ અમારે રોન છે ભાઈ મારે રોન છે હાલો હાલો મારે મને રોન રોન. તારે હાલો હું પાછો જીતી ગયો. તારે 10 9 10 ગલ્લો. તારે શું છે અને 2 રાણી. છોકરા અત્યારે મને પત્તે રમતા શીખવાડે છે. આપને પત્તામાં બહુ ઓછું ફાવે છે ને એટલે આવી રીતે એ લોકોને વેકેશન છે ને એટલે આજથી પત્તો ચાલુ. જે ઘરે આવશું ને એટલે અમારે હવે છે ને આની હારે જ મારે રમવાનું છે. ક્યાં હા કેમ કે કાલથી આખો દિવસ હવે નીચે રમવાનું ચાલુ કરશે, દિવસે રમ્યા કરશે બધા ભેગા થઈ. સાંજે હું આવું એટલે મારી સાથે રમવાનું ચાલુ કરી દે છે એવું લાગે છે. પણ કાલથી ક્યાં? કેમ કાલે માસી ઘરે જવાનું છે બે રોકાવા. હેલા તો કાલથી અમારે ભાઈ શાંતિ ને તો એને માસીને ઉપાધિ વધશે. કેમ કે કાલ 2 ન્યા છે, 2 એના જેઠના ને 2 આ એટલે 6 ભેગા થાય અને અમારા મોટી સોકેટ જ જાય છે એટલે ઉપાધિ નથી કઈ. હાલો અમારા તું મોટી સોકેટ તું જ છો એટલે એ જાય છે એટલે અમારે અહીં હાવ શાંતિ થઈ જાય ને એને માસીને ઉપાધિ વધશે. બે માસી ઘરે વારા છે. 2 માસી ત્યાં જવાના છે તો 3 દીમાં 2 ઘર લઈ લે. બધા રોકાશે. ત્યાં ભાઈ 3 દિવસ જાય છે અને બીજી માસીને ઘરે નક્કી નથી. તો એક કામ કરો તમે મહિનો ત્યાં રહીજો, મહિનો રોકાવ ન્યામ. આ વેકેશન પૂરું થાય ને તો આવજો. બધા વાળો આ છે અમને. હા બરોબર. તો ભાઈ મિત્રો અમારે કાલથી છે ને અમારા ઘરે શાંતિ છે અને અમારા વિડીયોના મેન છે ને એ કાલે જાય છે એના માસીને ઘરે મળવા, એના માસીને મળવા જાય છે. આ બધા એવું છે કે આપણા ઘરવાળાની બધા એના પપ્પા ત્યાં મળવા જાય ને એમાં મારા વરણી છે ને એને માસી ત્યાં મળવા જવાનો છે એટલે લગભગ મહિનો રોકાવાનો છે એમ કહે છે. પછી મામા મહિનો કરવા જવાનું. પછી એક મામા મહિનો બાકી છે તો પછી મહિનામાં ક્યાંથી મેળ આવશે મહિનામાં વેકેશન પૂરું થાય. મહિનામાં એટલે હજી જો પછી મામા મહિનો કરવા જવાનું. 15 દિન ઈ તો તારે જવાનું છે ને પણ મામા મહિનો કરવા. છોકરાઓ આ એનું જો કે છે ને સવારથી સાંજ. સાસરીઓ એટલે પિયરમાં સાસરીઓ ને એવું બધું ગામમાં પિયર્યું ને ગામમાં સાસરીઓ ને જેવું થયું છે. મારે નજીક છે એટલે કઈ અમારે કઈ આ જવાની છે નહીં. સવારથી સાંજ. સવારથી હા આપણે ઘરે આવશું એ પેલા ઈ અહીંયા આવી જાય એટલે આપણે તો ભાઈ મરો છે આ શાંતિ છે નહીં કઈ. બાયું ન હોય તો શાંતિ હોય તમારે એમ. તે થોડાક દી આખું તમને વરામાં જમવા કોણ આખું દે? વરામાં થોડાક દી શાંતિ મળે કે નહીં? આ તો અમારે તો ઈ છે જ નહીં. તમારે શાંતિ જ છે અહીંયા હું છે આમ કે બાજરી છે તમારે. હા જો ને અત્યારે ઊભી રહી ગઈ હામી દાડ કરવા. ઘરની તમે જોઉં છું તમે કેવી રમતો રમો છો અહીંયા. તે તો અમે અત્યારે છે ને મિત્રો પત્તે રમી રહ્યા છીએ ને પત્તે રમી લેવી બરોબર. તમે પણ રમતા હોય ને તો કોમેન્ટ કરીને કહેજો કેમ કે હું અત્યારે અમારા બાળકો હારે 2 છોકરા હારે હું રમું છું. તમે રમતા હોય તમારા છોકરા હારે તો પણ કોમેન્ટ કરજો અને એકલા રમતા હોય ને મિત્રો સાથે તો પણ કોમેન્ટ કરી જણાવજો. ચાલો આવજો. બાય.